દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। લાંબા દિવસોના વિરામ બાદ આજે બપોરે 2 વાગે માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ શરૂ। ઘણા લાંબા દિવસોના વિરામ બાદ આજે બપોરે 2 વાગે માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ શરૂ। અડધી કલાકમાં 1.5 ઇંચ। ઘણા જ લાંબા દિવસો બાદ આજે બપોરના 2 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી અડધી કલાક સુધી માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ પડ્યો છે। ઘણા જ લાંબા દિવસોથી વરસાદ નહીં પડતા વાવણી નિષ્ફળ જાય તેવી પણ સંભાવના હતી। ખેડૂતોએ મગફળીના પાકને પાણી પાવાનું પણ શરૂ કરી દીધું હતું। આજે સવારથી જ માળિયા હાટીનામાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને સખત બફારા બાદ બપોરે 2 વાગે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। અડધી કલાકમાં 30 mm 1.25 ઇંચ પાણી પડ્યું છે। મોસમનો કુલ વરસાદ 566 મિલીમીટર 23 ઇંચ જેટલો થયો છે। આજુબાજુના ગામડાઓમાં પણ વરસાદ પડ્યાના અહેવાલો મળ્યા છે। વરસાદ શરૂ થતાં લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે। રિપોર્ટર બનેશી ચુડાસમા, માળિયા હાટીના।